હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ઢોકળાના પ્રીમિક્સ સાથે 15 જ મિનિટમાં બની જાય એવા ઢોકળાની રેસીપી. આ ઢોકળા અંદરથી એટલા જાળીદાર અને પોચા બનશે કે મોંમાં મૂકતા જ પીગળી જશે. તો સૌથી પહેલાં ઢોકળાનું પ્રીમિક્સ બનાવવા માટે 2 વાટકી ભરીને રવો લીધો છે. એનાથી અડધો એટલે કે 1 વાટકી બેસન લેવાનો છે. અહીંયા બેસન ચાળીને લેવાનો છે એટલે બેટર બનાવતી વખતે એની અંદર ગાંઠા ન રહે. હવે બેસનથી અડધો એટલે કે અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ ઉમેરી અને એની અંદર સ્વાદ અનુસાર મીઠું એટલે કે 2 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી હળદર, 3 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને ચપટી લીંબુના ફૂલ ઉમેરવાના છે. લીંબુના ફૂલ ઉમેરવાથી ઢોકળાનું રિઝલ્ટ છે એકદમ પરફેક્ટ આવશે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. તો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું ઢોકળા માટેનું પ્રીમિક્સ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું. આ રીતે ઢોકળાનું પ્રીમિક્સ બનાવીને રાખેલું હોય તો ઘરે મહેમાન આવે ત્યારે ફક્ત 15 મિનિટમાં તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો, અથવા તો તમને જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે આ ઢોકળા તરત જ બનાવીને ખાઈ શકો. તો આ ઢોકળા કેવી રીતે બનાવવા એ પણ જોઈ લઈએ. તો તેના માટે 2 વાટકી ભરીને ઢોકળાનું પ્રીમિક્સ ઉમેરી દઈશું. તેની અંદર 1 ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું અને 1 વાટકી છાશ ઉમેરીશું. અહીંયા છાશ મીડિયમ ખાટી લેવાની છે. છાશની જગ્યાએ તમારે અડધી વાટકી દહીં ઉમેરવું હોય તો ઉમેરી શકો. હવે મિક્સ કરી લઈશું. અહીંયા પાણી પછી ઉમેરવાનું છે. આ રીતે ગાંઠા ભાંગી જાય પછી આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા છાશ મિક્સ થઈ ગઈ છે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. અહીંયા મેં 1 વાટકી પાણી લીધું છે. જરૂર પડે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. અહીંયા બેટર છે એ વધારે પાતળું ન થઈ જાય એ રીતનું બનાવવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું. 1 વાટકી પાણી ઉમેરી દીધું છે. તો 2 વાટકી લોટની સામે 1 વાટકી છાશ અને 1 વાટકી પાણી ઉમેરેલું છે. જો તમે દહીં ઉમેરેલું હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. અને આ બેટર છે એ મીડિયમ થીક બને એ રીતનું રાખીશું. તો આ રીતે જોઈ શકો છો કે આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. વધારે પાતળું નથી કરવાનું. હવે આપણું બેટર છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને રેસ્ટ આપવો પણ જરૂરી છે. એટલા માટે આપણે 10 મિનિટ બેટરને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં ઢોકળાને બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું. અને સાથે આપણે જે ડીશમાં ઢોકળા બનાવવાના છે એમાં તેલ પણ લગાવી દઈશું. કેમ કે આપણે અગાઉથી તેલ લગાવીને જ રાખીશું. ઈનો ઉમેરી અને તરત જ આપણે ઢોકળા બાફવા માટે મૂકવાના છે. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બેટરની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને અડધી ચમચી ઈનો, સાથે ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. બેટરની અંદર તેલ ઉમેરવાથી ઢોકળા શાઇનિંગવાળા થશે અને ઈનો અને લીંબુ ઉમેરવાથી ઢોકળા અંદરથી જાળીદાર અને પોચા થશે. ઈનો ઉમેરી અને તરત જ બેટરને આ રીતે ફેટી લઈશું. ફેટાઈ જાય એટલે તરત જ આપણે જે તેલ લગાવેલી ડીશ રાખેલી છે એમાં ઉમેરી દેવાનું છે. અહીંયા ઈનો ઉમેર્યા પછી તરત જ ઢોકળા બાફવા માટે મૂકવાના છે. વધારે સમય બેટર પડ્યું રહેવા દેવાનું નથી. જો બેટર વધારે સમય પડ્યું રહેશે તો ઢોકળા છે એ અંદરથી સોફ્ટ અને જાળીદાર નહીં બને. એટલા માટે તરત જ આપણે ઢોકળાને બાફવા મૂકવાના છે. તો તેલ લગાવેલી ડીશ રાખી દઈશું અને ઉપર બેટર ઉમેરી દઈશું. જે પ્રમાણે તમારે ઢોકળાને જાડા કે પાતળા કરવા હોય એ પ્રમાણે બેટર ઉમેરવાનું છે. ઉપરથી લાલ મરચું છાંટી દઈશું અથવા તો કાળા મરીનો પાવડર પણ છાંટી શકો. હવે ઢાંકી અને ગેસની ફ્લેમ હાઈ કરી અને 15 મિનિટ ચડવા દઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા બફાઈ ગયા છે. હવે કાઢી લઈશું. આવી રીતે બીજા ઢોકળા પણ બનાવી લેવાના છે. ઠંડુ પડે પછી કાપા પાડી લઈશું. તમારે જે સાઇઝના ઢોકળા કરવા હોય એ રીતે તમે કાપા પાડી શકો. હવે ઢોકળામાં કાપા પાડી લીધા છે અને એકદમ સરસ આ રીતના ઢોકળા પણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સરસ જાળીદાર અને પોચા રૂ જેવા બન્યા છે. જો તમારે આ રીતના ઢોકળા બનાવવા હોય તો વિડીયાની અંદર આપેલી દરેક ટિપ્સને ફોલો કરજો, જેથી તમારા ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે. હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું. તો તેના માટે 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી આખું જીરું, 2 ચમચી સફેદ તલ ઉમેરીશું અને અહીંયા એક મેં લાલ મરચું અને એક લીલું મરચું કાપીને રાખેલા હતા એ ઉમેરીશું. સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે આ ગરમા ગરમ વઘારને મિક્સ કરી અને ઢોકળા ઉપર ઉમેરી દઈશું અને ઢોકળાને વઘાર સાથે મિક્સ કરી લઈશું.
જો તમારે ઢોકળાને વઘાર કર્યા વગર જ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો, પણ જો આ રીતે વઘાર કરેલો હોય તો ઢોકળાનો સ્વાદ છે એ વધારે સારો લાગશે. તો બનીને તૈયાર છે ખાવામાં સોફ્ટ અને જાળીદાર એવા ગરમા ગરમ ઢોકળાની રેસીપી. ઘરે મહેમાન આવે ત્યારે આ ઢોકળાની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તમને આ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો, અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.